આજે આપણે બનાવીશું રવાનો ઉત્પમ. કોઈ પણ આથો કે સોડા નાખ્યા વિના આજે આપણે આ બનાવીશું. નાના તથા મોટા બધાઓને આ વસ્તુ બહુ જ ભાવે છે અને બધા ખુશ થઈને ખાય છે. તો સૌથી પહેલાં એના માટે આપણે રવાને એક વાસણમાં લઈ લઈશું અને ત્યારબાદ આ રવાને આપણે 3 વખત ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું. હવે એમાં આપણે ટમેટા ઉમેરીશું. ત્યાર પછી તેમાં આપણે ધોયેલી ધાણા ભાજી ઉમેરીશું. હવે આમાં આપણે ચટણી ઉમેરીશું. ત્યારબાદ થોડી હળદર, થોડું ધાણા જીરું અને થોડું સિંધાલુણ નમક ઉમેરીશું. આમાં તમે સાદું નમક પણ ઉમેરી શકો છો. હવે આને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. એમાં જરૂર લાગે તેટલું પાણી ઉમેરી આ રીતની કન્સિસ્ટન્સી કરી લઈશું. હવે એક ગેસ પર પેન લઈ તેને ગરમ કરશું. અને બધામાં થોડું થોડું તેલ લગાવી લઈશું. જેવું તેલ ગરમ થાય કે બેટર આપણે બધા મોલ્ડમાં નાખી દઈશું. આ રેસીપીમાં તમે લસણ, ડુંગળી, ગરમ મસાલો એ બધું પણ નાખી શકો છો, પણ મેં તો અમારા 1.5 વર્ષના બાબા માટે બનાવ્યું છે એટલે મેં એમાં એવું કશું પણ નથી નાખ્યું જે એને પેટમાં દુખે કે એવું કશું થાય. પણ જ્યારે તમે કોઈ મોટા માટે અથવા તો તમારા 7-8 વર્ષના બેબી માટે બનાવતા હોય તો તમે આ વધારાની વસ્તુ નાખી અને ચીલાને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો. જેવું એવું લાગે કે બની ગયું છે 2-3 સેકન્ડ પછી એટલે બધા ફ્લિપ કરી દેવાના. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે અંદરથી કાચા ન હોય. લો, આ બનીને તૈયાર થઈ ગયું.
સોસ કે ચટણી સાથે તમે આ તમારા બાળક અથવા તો તમે પણ ખાઈ શકો છો અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે।